અચાનક આપણે એકલા હોય કોઈ લેવા જાય હોય ન હોય તો સીધે આપણે 2 ચમચી એને બધા આલી ગઈ બધું પણ આવતા તો કોઈ કઈ નહીં કે મારે ચા પીવો છે મારે વિદાય વાળા લાગે છે વિદાય સમારંભ છે કે કાર્યક્રમ ગોઠવો છે કે નહીં ખાણી પીનો કે તૈયારી લાગે છે હા વિદાય હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છો બધા એકદમ મસ્ત મજામાં છે અને આપણે એકદમ મસ્ત મજામાં છે સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત તડકો પણ આવી ગયો ધીમો ધીમો કોણો કોણો ન ગણાય આમ તો સારી પાઇટનો તડકો કહેવાય કારણ કે બહુ તડકો આવી ગયો છે એટલા માટે અને કોણો તડકો તો હવે ગયો હાવ એટલે હાવ શિયાળો હોય તો કોણો તડકો લાગે અત્યારે ફૂલ તડકો લાગે તો કે વાગ્યા છે 8 એટલા માટે અને આજ તો રસોડામાં રજા રાખી છે બધાથી મમ્મી કે તારે ભાખરી બનાવવું કે દહીં તો મેળવું હતું મેં ના ના મેં દહીં નથી ખાવું મેં ભાખરી નથી ખાવા રજા રાખી દઈ મેં પણ દહીં ને ભાખરી અપકે થઈ ગયું રોજ ખવાય છે ને એટલે નથી ભાવતો એવું થઈ ગયું જય સ્વામિનારાયણ હું તો બોલો કીધું ભાખરી કરું તું કે નથી ખાવી દહીં મેળવું તો સરસ છે દહીં ના ના મમરા કોરા છે એમને પેલા તમે આવીને રસોડા શું કર્યું પેલા મને કહો તો ડેપલી તો ત્યાં મને ખબર જ હાલે એની પેલા તમે શું કર્યું મમરા ગયા પણ કોરા હતા બધા વાસણ બધા ઉચકે જોઈ લીધું એમાં શું છે તો અહીંયા ખાખા ખોળા કરી લીધા પછી ત્યાં કઈ હતું નહીં ખાવાનું પછી છેલ્લે ઢેફલી યાદ આવી પપ્પા ત્યાં ઢેફલી લઈને બેસી ગયા તમારે ખાવા નથી ને હવે કાંઈ હું ત્યાં ઢેફલી જ ખાઈ લઈશ અત્યારે હું એમ જ કરીશ ઢેફલી ખાઈ લઈશ પછી મારું પાવડર વાળું દૂધ છે ને ભૂખ લાગે ને પી લઈશ હા ભૂખ લાગે તો બનાવી લ્યો ને તમે અંદર ખાઈ જ લ્યો રોટલો દહીં સરસ છે મોડું તો તમે કહો રોટલો ખાતો પછી હું ત્યાં હું બેન કહ્યું રોટલા કેવો લાગે કેવો લાગે દહીં રોટલો તો કડી ખમો ને તમે બધા બનાવી નાખી દહીં તો છે જ તમે તાર ખાવું હોય તો હા તો ભલે એક રોટલો કરો મમ્મી હું પપ્પા અડધો ખાશો બે કરો પપ્પા તમે દહીં રોટલો તમે ક્યારે નાનપણમાં ખાધું છે એવી રીતના પેલા ચા હતો તમારી વખતે કે દહીં ને દૂધ એમ નહીં ચાની એમ નહીં નાનપણની વાત કયો ને કે 10 મળતો 8 મળતો એ ખાધેલો છે એમ નહીં તો એ તો 22 વર્ષ પછી ની વાત કરે ને એટલે મમ્મી જોઈ ન એટલે ક્યાંથી બીજા કરે કે હજી દહીં ખાય હજી આપડે હાલમાં દહીં હોય નો ખાઈ એમ ચાજ કે હા ચાજ કે ચા દૂધ ખાલી દૂધ ને તાળી ભરતો હવે એમ નહીં અને બાર રોટલો અને માથે માખણ પછીની વાત જુદી રહી ને અત્યારે એમની બે ડખો કરો અત્યારે કેવા બાઈ નથી ને બાપુજી નથી મતલબ પપ્પા ને તમે પૂછવા જાય તો હમણાં મમ્મી જોઈ તો તમને ક્યાંથી ખબર હોય કે ભાઈ પેલા ખાધું નથી ખાધું બાર રોટલો કરે બાર મસ્તીનો પઠામાં સાઈકલ એમાં રાખો માખણનો પીંડો અને દૂધ ખાવાનું અત્યારમાં અમારે થોડો ઝઘડો થઈ ગયો મીઠો પણ છોકરા અત્યારે સમયમાં કોઈ જોહે જ નહીં તો ગયું એક બાજુ હવે પણ કોઈ ભેદ નથી તો અમૂલ છે ને બધા એનું પાવડે બેડ હોય ચા ને બ્રેડ ચા ને બ્રેડ અને છેલ્લે ખાખર આવી ગયા હવે ભાખરી થાવ અમુક જગ્યાએ ગઈ બ્રેડ તો હારા મારા ઘઉંની બનાવેલી હોય તો એક નંબર ઘઉં હોય બનાવેલી હોય તો હવે તો તબેલા ગયા હવે તો દૂધ અમૂલ દૂધ બહુ સારું આવવા મળ્યું એટલે બધા દૂધ પીવે બસી ગયા ખાવા કોઈ દી ખાખરો નથી શેક્યો કોઈ દી બ્રેડ નથી શેકી પાવ નથી ખાધા એટલે આપણે થાવ બસી ગયા ખાવા એ વાત સાચી તમારી બધાનું અમારું મોળું દહીં આવી ગયું છે હા તો મમ્મી મોળું ખાવાનું ઘરે દહીં ખાવાનું પણ ચટણી જરીક જ નાખજો તો હા વાંધો નહીં તો ચલો આગળ કંઈક પ્રોસેસ કરીએ અત્યારે રોટલા ને દહીં ખાવા પહેલી વાર
મારા લાઈફમાં હું ટેસ્ટ કરવાની છે કે બાજરાનો રોટલો ને દહીં. મમ્મી મને પેલા પૂછ્યું કે દહીં રોટલો ખાવ છું મારે તો બનાવે ના રે ના ન ભાવે મેં કીધું પપ્પાએ ત્યારે કીધું કે ભાઈ હું ખાઈશ એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે થોડો રોટલો ચાખશું. મમ્મી એમ કીધું કે બપોર તારે પડશે નહીં ન જ પડે કલાકે ભૂખ લાગે કલાકે અત્યારે ભાખરી ખાધી હોય ને તોય પણ 10 વાગે ને કંઈક ફ્રૂટ ખાધું હોય 11 વાગે તો પાછું કંઈક રસોડામાં જાઓ કંઈક ને કંઈક ગોતું એટલે 1-2 વાર તો કંઈક ને કંઈક ખાવા જોઈએ જેવું થાય ને રોંડે એકવાર જ જોઈ છે રોંડો નથી વાંધો આવતો એવું થાય પણ અત્યારમાં ખબર નહીં બહુ ભૂખ લાગી છે ક્યારેક લાવવું છે ક્યારેક તો હાયલા કરે એવું છે તો ચલો રોટલા બને અત્યારમાં બાજરાના રોટલા બને તમારી ઘરે તો કોની ઘરે આવી રીતના દહીંને રોટલા સવારમાં ખવાતા હોય મોર્નિંગમાં તો કમેન્ટ ખાસ કરજો અને પહેલાં ખાતા હોય કે બાળપણમાં ખાધા હોય કે તો પણ કમેન્ટ કરજો કે અમે બાળપણમાં આવી રીતના ખાધેલા છે દહીંને રોટલા કેવા લાગે ટેસ્ટમાં કમેન્ટ કરજો ખાસ એટલે ખાસ તો અત્યારમાં અમારી ઘરે બાજરાના રોટલા ટીપાય છે જેમ પેલા ગામડામાં ડેરીનું ખાણું કદાચ આઈ થિંક સવારમાં રોટલા દહીં જ છે ને મમ્મી પેલા સવારમાં જતું ને ખાવાનું પેલા તો મામા ને છે ને ઘણા વર્ષ પેલા નાના હતા ને હતા ને બા બધું કામ કરતા ત્યારે ગાય રાખતા ત્યારે ભેહું નહોતી ગાયું રાખતા એટલે ગાયનું દહીં ને એમાં ગોળ નાખીને ખાતા લે બાજરાનો રોટલો દહીં ને એમાં ગોળ નાખીને તો ડેલી સવારમાં જ ખાવાનું એમ ને ગાળી લીધો ઓહો ચા તો ખાધો જ નતો ક્યારે દહીં ને ગોળ જ ખાતો તો તમે ચા ક્યારે ચાખ્યો અહીંયા અહીંયા નહીં ચા તો પછી મોટી થઈ એટલે થોડું બંધાણ થઈ ગયું ચાનું હા ચા પીતા છે નાના હતા ને ત્યારે તો ગોળ ને દહીં ને ગોળ જ ખાતા રોટલા ને પછી ચા બા છે ને બાને બંધાણ બહુ હતું બા ચા કરે એટલે આપણને ચા દે એટલે ચા પીવો છે એટલે નાના ખબર ન હોય એમ બધાને બંધાણ થઈ ગયું પછી ત્યાં તો ચા નથી ખાધો દહીં ને દૂધ ને ઈ જ ખાતા પણ ચા પી લેતા સમજા અહીંયા ચા હતો ખાવામાં પછી અહીંયા લગ્ન થયા તરત તો શરમ આવે કેમ કેવું મારે ચા પીવો છે એમ વેલા ઉઠવાનું ભેગું દોવાની પણ ચા વિના આંખ ન ઉઘડે કઈ નહીં મારે ચા નું બંધાણ છે બાઈ ચા નો પીવે એના બંધાણ નો એટલે ન પીતા હોય મારે એટલું બંધાણ પછી ખાવામાં સાવ એટલે હાલી જાય પછી કઈ કીધું નહીં મારે બંધાણ છે મારે ચા ઉઠતા હોય પીવો જોઈએ અને આંખ જ ન ઉગડે પણ તોય ન કઈ મારે ચા પીવો છે એટલું પેલા હતું વિચાર કરી અત્યારે પૂછવાનું નહીં જે ભાવ હોય જે ખાવું હોય તે કરીને ખાઈ લેવાનું એવું વરસથી કેમ જોયું છે પછી પીવા મળ્યા એકાદશી ને એવું હોય ને એટલે ચા પીતા હોય એમાંથી પછી પીવા મળ્યા હું પીવું પછી બાઈ પીતા પછી તો બંધાણ ખબર પડે ગઈ પછી હાલી ગઈ બધું પણ આવતા હોય તો કોઈ કઈ નહીં કે મારે ચા પીવું છે મારે બંધાણ છે અત્યારે પીવું જ નથી બધું હા પપ્પા કારાનું બનાવ્યું હતું પણ અફીનું બંધાણ હતું યાર આઈએ મહિને તાર પપ્પાને એવું ન કહી કે મારે સાનું બંધાણ છે ચા જોઈએ પૂછી દે હા હે કારાનું બનાવ્યું પણ નહોતું પણ અફીનું બનાવ્યું પેલા ઘરવાળા કઈ કહેતાય નહીં કે તારે કઈ ખાવું હોય તો ખાઈ લેજે તારે પેલા જ કે હતું જેવું અત્યારે છે બધું જે છે એટલે બાઈ હું કહીએ કે સાચી વાત છે અત્યારે તો પણ રાખે બાઈ તો એ બધા સહન બહુ કરતા ને હાલતું બધું અત્યારે તો કઈ એ બધું થાય નહીં કોઈથી ને સહન કોઈ કરી શકે નહીં એવું છે તો અત્યારમાં જો વાત મમ્મી મસ્ત મજાનો બાજરાનો રોટલો કર્યો છે અત્યારમાં આવી જ જાજને ભાવતો હોય દહીં ને રોટલા અત્યારમાં સવાર નાસ્તા હા ઘણા ખાતા હોય મારી જેવડા હોય ને ઉંમરમાં એને ખાધું છે ગામડાના છે ખાધું છે અત્યારે ખાતા જ હોય ભાવ તો એ વસ્તુ તો માણા ખાતા જ હોય અડધો રોટલો અને દહીં એક ખાલી બાઈટ લીધી ને ત્યાંથી કહું બહુ મજા આવી ગઈ ખબર ન પડી ભાખરી છે રોટલો મમ્મી રોટલો બહુ ભાવે એટલે મેં કીધું બહુ મીઠું લાગ્યો રિયલી મેં મારા લાઈફમાં કોઈ ખાધું તો પહેલી વાર દહીં રોટલો ખાધો મેં તો બહુ ખાધું ઘણી વાર રોટલો કરી નાખ્યો હા મજા આવે પણ ખબર ન પડે અત્યારે મારે હમું હાથ આવે રોટલો હળવો ભાખરી કરતા કહેતા હા પેલા દહીં રોટલો ખાઓ દાળ ખાઓ તો છોકરા સેટા ભાગતા કોઈ સાચું જ ન હોય કે નથી કહેતા ખાખરા ખીચ કરીને આમાં રાહ મૂકવું પડે બધી ખાધું ખબર પડે કે આ વસ્તુ આવી લાગે સાચી વાત છે એટલે હંમેશા ક્યારેક આવું ખાવું ટેસ્ટ કરવો જોઈએ ખ્યાલ આવે કે વસ્તુ કેવી લાગે છે હા શરીર માટે બહુ નરમ અત્યારે પપ્પાએ દહીં રોટલો છોડી લીધું છે આવી જ જા બધા દહીં રોટલો ખાવા મમ્મીનું પ્લાન છે ને અમારા પપ્પાનું મારું પપ્પાનું બેન વઘારેલું છે આવી જ જવા દહીં રોટલો ખાવા તો અત્યારે વાગ્યા છે 9:45 ડાયરેક્ટ તમને અત્યારે મળીએ છીએ અને શા માટે મળીએ છીએ ને એ ફ્રીજરમાં મૂકીશ આમલી રાત્રે આમલી કાઢી અને એને ફટાફટ ક્રશ કરવાની છે જો એને 1 મિનિટે બહાર એમનું રહેવા દઈને તો એ જાય એકદમ જો ક્રિસ્પી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને એને ફટાફટ ભૂકો કરીને અને ફટાફટ એને પછી તમને છેલ્લા બતાવીશું કે 1 મિનિટ લેટ થશે ને તેમાં સીધું પાણી થવા મળશે મારે આમલી કઈ થશે એની ક્રશ આપણે આમલીનો પાવડર કરવાનો છે તો ત્યાં આપણે આમલીનો પાવડર થઈ ગયો મસ્ત મજાનો પણ આ લચકો જ રહેશે હવે આપણે તડકે તપવાનું એટલે હાવ એકદમ કોરો પડી જાય ને પછી આપણે જેમ ભરવું એમાં ભરી દેવાનું છે તો કિલો આમલી હતી તો ઘણો લચકો થયો છે ના ઇન્સ્ટન્ટ આપણે આમલી કરી શકીએ
ગમે ત્યારે મહેમાન આવ્યા હોય તો આપણે ભેળ હોય તો ખાલી 2 ચમચી પાવડર નાખવાનો એટલે બહુ બધો મસ્ત મજાની આપણે ચટણી થઈ જાય. કારણ કે દર વખતે આપણે બહારથી લાવી પછી ઠળિયા કાઢી પછી પલાળી એ બધું થાય. તો સોસાયટીમાં આવી હતી ઘણા ટાઈમ પહેલાં તમે લઈ લો ને તમારે મેં ઇઝી રહે મેં કરું ગમે ત્યારે કરવું હોય ને તો. હવે તો ઘરે મમ્મી કે આંબલીની કરે એટલે ઓલી ભાવતી જ નથી બહાર નહીં કે આપણે લાજવાબ પહેલાં ખાતા. અમારા આકાશને બહુ આંબલીનું બહુ એટલે આંબલીની મેં આંબલીથી લીધી છે પણ મારી પ્રોસેસ સુરત જેનું કરીશ. મેં ખાલી ફોફા કાઢી નાખ્યા છે પણ બિયાને કાઢો મેં તો ત્યાં નિરાતે અમે કરશું મેં તો પછી નવરાત છે ત્યાં મેં એટલા માટે તો મારે એવા દીધી મમ્મીને મેં પ્રોસેસ કરી દીધી કારણ કે એ એકલા હોય એનાથી એટલું બધું થાય ન થાય થાકેલા હોય ના જ પાડતા હતા. મેં તો હું છો એટલે તમને કરી દો બેઠા બેઠા અમુક એમાં કાલનું કામ છે ને મેં તમને હું કરી દઈશ કે વાંધો નહીં. અને બીજા બધા ઘણા કામ હોય એટલા માટે તો એનું મમ્મીનું કામ બતાવી દીધું છે અને મારું કામ તો હું સુરત જઈને જ કરીશું. અને આકાશને આમલી ચટણી અંતરમાં વાલી ગમે કંઈક હોય મને કે આમલી ચટણી કરજો હોય કે મેં તો વાંધો નહીં. તો મેં તો આવી રીતના પ્રોસેસ કરીએ ને તો ઇઝી પડે. જ્યારે બનાવવું ત્યારે અચાનક આપણે એકલા હોય કોઈ લેવા જાય હોય કે ન હોય તો સીધી આપણે 2 ચમચી પાણીમાં ઉકાળીને 2 મિનિટ ઉકાળવાનું રહી ખાલી પાવડર એટલે વધારે વાર ઉકાળતા લાગે નહીં એ રીતના ઇઝી પડે એટલા માટે. તો આપણે તડકે મૂકી દઈએ એટલે જે પાણીનો ભાગ અંદર થયો હોય એમાં બધું સુકાઈ જાય એકદમ ડ્રાય ભૂકો આપણું થઈ જશે ત્યાં લચકો જ રહે. અને ઘાય અમે સ્પીડથી કર્યું છે 5 મિનિટમાં કદાચ મેં કરશ કરી નાખી છે. જો થોડીક તમે વાર લગાડો ને એટલે સીધું પાણી થઈ જાય એટલે આખો આપણે ખાનામાં અંદર એહરી જાય ચોટી જાય ફરતી ખોર પાવડર જે હોય ને આંબલી નહીં એટલે ફટાફટ કરવું પડે એટલે વાંધો નથી. હવે મારે પહેલી જ વાર હું સ્ટોરેજ કરવા માગું છું ને પહેલી વાર સરસ થઈ છે મારે. અને જેને કોઈ રીતે બનાવવું હોય આંબલિયા કાઢીને પછી રાત્રે તેને જબલામાં કોથળીમાં મૂકવાની અને એકદમ પોળો કરીને મૂકવાની છૂટી નાખવાની જબલામાં અને જબલામાં ફૂલ ટાઈટ ગાંઠી નહીં વાળવાની મતલબ ફ્રીજનું પાણી ટીપું અંદર ન જાય રીતના ગાંઠ મારીને રાત્રે જબલામાં નાખીને ફ્રીજમાં મૂકવાની સવારે કાઢીને તરત જ ક્રશ કરવાની 2 મિનિટ કે 5 મિનિટ એને મૂકી રાખવાની આંબલીનો અંદર પાણીનો ભાગ થઈ ગયો બરફનો ભાગ હોય એટલા માટે એટલે એકદમ ક્રિસ્પી હોય જો રાખો એટલે એહરવા મળે. તો આવી રીતના આંબલીનો પાવડર હતો બનાવવાનો જે કોઈને બનાવો એ બનાવી શકે છે એકદમ ઇઝી જ છે ખાવ એટલે ખાવ. અને મમ્મી ત્યારે કામ માટે બહાર ગયા છે અને બપોરનો પ્રોગ્રામ છે દાળ ભાત મમ્મી દાળ ભાત કરી નાખી જોડે રોટલી છે અને કાલે છે 11 તો કાલે પછી લોકો આવે તો કંઈ ખાવાનું છે અને દાળ ભાત ક્યાં બાદ કરી નાખીએ ચલો કરી નાખીએ. તો દાળને ભાત નાખીએ અને સગડીએ મૂકી દઈએ કુકર ને કુકર ગેસ ઉપર મૂકી દઈએ અને એની પહેલાં આપણે ફટાફટ આંબલીને તડકે મૂકી આવી ત્યાં પાણીનો ભાગ બધો સુકાઈ જાય. પણ આવી ગયા છે હજી વાત કરી રહ્યો ત્યાં આવી ગયા તો હાલો ફટાફટ પાવડર કરી નાખો આંબલીનો પાવડર કરી નાખો 5 મિનિટ જ થઈ મમ્મી કરતા ખાલી 5 જ મિનિટ થઈ કારણ કે હિનાબેનને પૂછ્યું હતું મેં કર્યું નહોતું મેં તો કેટલી વાર લાગશે એમ મમ્મી હાથનો બતાવે તો મમ્મી કારણ કે અમે માં દીકરીએ મતલબ અમે લાઈફમાં પહેલી વાર જ આવી રીતના કર્યું એટલે થોડુંક વધારે આશ્ચર્ય થઈ જોવાનું કે કેવી રીતના છે ને કેમ પ્રોસેસ છે એટલા માટે ક્યારે આવી રીતના મેં કર્યું નથી પણ આ કરતા હોય એટલે મેં આપણે આજકાલ કરીએ મેં આ રીતનું આવો પાવડર એમ ને થોડું એનું ને આંબલી અંદર વાઈટ ન હોય મને એમ કે વિરાલ કોરો હાવ પાવડર થાતો ખાશે કોરો હવે તડકે મૂકવાનો અને પછી કોરો થાય બરાબર સરસ આંબલી છે મારી આમ જોજો જાળી આમ પડી એનું પ્રોસેસ કાંઈ સુરત જઈને કરીશ મેં એમ ત્યાં જ કરશું ત્યાં પછી હું નવરી જોઈ ને એટલે મેં તો ત્યાં કરી નાખીશું હા લાઈટ બિલ બનાવીને એટલે જ ને વચ્ચે લાડવાનું કામ આવી ગયું ને બધા મહેમાન આવી ગયા એટલે કાલે મમ્મી આખો દી કાઢી ઠળી આખો દિવસ ત્યાં આમાં હાથ રહી જાય એ આંબલીનો વચ્ચેનો ભાગ હોય ને પપ્પા એ છે અંદરનો સાઈડ આંબીલા હોય ને એ ના ના ટોપરું નથી નાખ્યું હવે છે ને તડકે હું કહું છું મમ્મી એટલે જે પાણીનો ભાગ હોય ને બધો બળી જાય એટલે પાવડર થઈ જાય હિનાબેને પૂછ્યું કે આવી રીતના થઈ ગયા તડકે મૂકે સુકાઈ જશે તો વાંધો નહીં ચલો ને પોળું થયું મને ખબર નહોતું ક્યારે આપણે કર્યું નહોતું એટલે આપણે ખ્યાલ તો ન હોય કેમ હોય એમ એમાં કંઈક કરીએ અને બપોરે દાળ ભાત જ બનાવે છે ને દાળ ભાત કરી નાખીએ બીજું કંઈ બનાવવું નથી એટલે શાક રોટલી કરવાની એમ હાલ છે ને ખાલી દાળ ભાતમાં તઈ હું હાલો તો અહીંયા 12 મિનિટની વાર છે અને કિચનમાં દાળ ભાત અને રોટલી બને છે મમ્મી રોટલી કરી કે બબે રોટલી ખાઈ કે તું જ પાછી રોંડા પૂછી ખાઈ કે દાળ ભાત ખાસ ના જોઈ કે દાળ ભાત થોડા કોમે એટલે પછી ભૂખ લાગે એમ પાણી વાટે નીકળી જાય હા એ તો થાય આ નો રોટલી હોય ને તો સારું પડે તું ઉઠીને તરત કે મને મમ્મી ભૂખ લાગી તો મને બાર બનાવી દે હા 2 રોટલી ખાધી ને તો વાંધો ન આવે તો મમ્મી રોટલી બનાવે છે દાળ બધા મસાલા એડ કરીને દાળ ઉકળી ગઈ છે થોડી ઘણી બાકી છે અને સાઈડમાં આપણે વઘાર કરવા માટે તેલ પણ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરી નાખીએ આમાં છે ભાત 3 જણા જ છે એટલે દાળ ભાત ને દાળમાં રોટલી ચોળીને ખાશું દાળ રોટલી જેવું નહીં એ ભાવ મજા આવે ખાવા એટલે જ ને મજા આવે ઘણી વાર પેલા વિશાલ 3 હોય ને એટલે શાક ન કરતી વિશાલ પર દાળ ભાત ને રોટલી આલશે વિશાલ આલશે
દૂધનું શાક જો ભાવે નહીં અને કાલ બટેકાને ગઈકાલે ખાધું આવતીકાલ બટેકાનું શાક પાછું ખાવાનું થશે અને શાકની કઈ જરૂર નથી. હવે એટલે જ ને. ઘરે ખાધું ને. અત્યારે હજી ભૂખ જ નથી લાગી એવો થાય છે આમ દહીં રોટલો ખાધો એટલે. પેટમાં અમને જગ્યા નથી એવું થાય મને અત્યારે આમ ભૂખ લાગે ને આમ હમાય ને એવું થાય આગળ હાડું ભૂખ લાગે ને હમાય ને એવું થાય કારણ ચલો મારું તેલ આવી જાય એટલે ફટાફટ વઘાર કરીને પછી આપણે ભગવાનને જમાડીને થાળ બધા જમી લઈએ મસ્ત મજાનું એપલ કટિંગ થઈ ગયું છે ભગવાનને ધરીને આવી ગઈ છું અને દ્રાક્ષ ને અખરોટ તો યાદ આવ્યા અત્યારે છે તો અત્યારે છાલ ઉપડીને ખાધા તો મોર્નિંગમાં તો અખરોટ ને બધા ભૂલાઈ ગયું ખાવાનું અત્યારે ખાવા પડે અમારે અત્યારે એપલ કટિંગ કરીને સુધારીને ખાવું છું કારણ કે પરાણું થાય થોડુંક તો આમ ગણાવું તો કારણ કે એપલ બિલકુલ ભાવતું જ નથી એમ કેમ દવા પીવી સારી સીધી દવા ગળી જવાય તો બાઈટ ને કે ચાવું ખાવું નાખું એપલ એટલે ન પૂછવા દેવું થાય ભાવતું બહુ ભાવતું છે મારી મમ્મી જવાનું બહુ ભાવે અને ના પડે ખાલી એપલ એક બે ખાઈ જાય હું અત્યારે કહું એક ચીજ ખાને આવ્યો માથું દુખે કારણ કે અત્યારે એપલ આવે છે ને થોડાક આમ રસીલા હોય ને થોડાક આમ ખટ્ટા મીઠા આવે છે એટલે મમ્મી તો બિલકુલ ખાઈ જઈ સુધારું જેમ કહું આપણે જે સીઝન વગર ના હોય ત્યારે ઈ ભાવે અત્યારે તમે અત્યારે રસીલા હોય એકદમ આમ ખાટા મીઠા આવે છે એવું થાય એટલે મેં તો કાંઈ ચલો હવે પરાણ અત્યારે ખાવું જ પડશે એપલ કટિંગ થઈ ગયું છે તો ભગવાન ધરીને આવી ગયું છે તો પહેલાં તો 5 વાગે ઇલાચી બનાવવાના 2 ખાઈ ગયા કારણ કે સાઈઝ નાની નાની હોય એટલે ભૂખ લાગી હતી પહેલાં 2 ખાધા પછી પાછી ત્યારે ફૂલ ભૂખ લાગી ઘડીક તેમ થયું કે મમ્મીને ભેળ કરીને થાળી ભરીને ખાઈ લો એવું થાય એમ અને ફૂલ ભૂખ લાગી એટલે એટલું ખાવ તો ખબર ન પડે પેટમાં ક્યાં જાય એની વસ્તુ એવું થાય અમે તો મમ્મી કે પેલા બહાર ના ખાય પેલા એપલ ખાઈ લે પછી ભૂખ લાગે ત્યાં આગળ જોશું એ કે ફ્રૂટ તો ખા ચલો કટિંગ બટિંગ કર્યું છે અને મોર્નિંગમાં જેમ આમલીનો પાવડર કર્યો તો થોડીક મિસ્ટેક અમારાથી રહી ગયો લાગે છે કારણ કે તડકે મૂક્યું પાણી પણ સુકાઈ ગયું તો છે ને આ રીતના ભૂકો રહ્યો તો થોડા ગાંગડા જેવું રહ્યું હતું અત્યારે મમ્મી થોડુંક ખાંડી નાખ્યું હા મિસ્ટેક નથી રહી પણ ઈ થોડો ભૂકો જાડો થયો છે હા એટલે ઈ ભૂકો આપણે જો આ પતલો કરી નાખ્યો મસ્ત થઈ તો ગયું ત્યારે મમ્મી હા અત્યારે મમ્મી પાછો ક્રશ કરે છે એટલે તો મને એમ લાગે સવારમાં છે ને મમ્મી તમે હોત ને તો તમે એમ જ કહેત કે ઘાયગા જ કરવું પડતું હતું એટલું બધું જો થોડીક વાર લાગતી ને અંદર ખાનું બધું ચોટી જતું ચમચીઓ બધું ઉખડતી તેવું થતું હતું મારે સાંજે આપણે ફ્રીઝરમાં આંબલી મૂકી દીધી. એટલે હવે પાણીનો ભાગ એટલે હોય. કડકડી થઈ ગઈ પણ અંદર પાણીનો ભાગ તો રહે જ હા નથી. એટલે આમાં હાકે એટલે પછી તો પાણી ઓલું પાણી નીકળવાનું છે ભેજવાળું હોય. એટલે ભેજવાળી હતી એટલે ફૂકવી એટલે ગાંગડા થઈ ગઈ ગાંગડા થઈ ગયા પછી મેં દસ્તે ઓલી કરી નાખી સીધું મમ્મી ખાંડી નાખ્યું ખાંડી નાખી હવે આમાં ક્રશ કરી એટલે હવે સરસ પાવડર હવે તો ને પાટો એક નંબર થાય છે હવે જેવો આપણે કરો ક્યારેક તમે ગોટા કે ગમે તે ફરસાણ બનાવી ને ઇન્સ્ટન્ટ આમલી તૈયાર ત્યારે આંબલી 2 ચમચી નાખી દઈએ એટલે 2 ચમચી નાખવાની વધારે નહીં નાખવાની કારણ કે હવે બહુ થશે હા. એવું થાય તો અત્યારે આટલો ભૂકો બાકી છે મમ્મી પાવડર કરાવે આમલીનો અને આવી જ જાઓ, ચલો એપલ ખાવા મમ્મી તું કે ને કે ખાવ તો ક્યાં છે ખબર નથી પડતી પણ અંદર ભાવ છે ઈ હોત ન ખાતું હોય એ હું ખાધું ખાય છે એને મળતું હોય. હા એ મળે પડે તો ને. હોય ને કારણ કે આપણે મહિના એટલે ભૂખ બહુ લાગે હમ. 2 જીવ હોય અંદર જીવ છે એને પોષણ મળે હા. અને આપણે ખાઈ એટલે 2 જીવ હોય એટલે આપણને ભૂખ બહુ લાગે એને ડબલ પોષણ મળતું તે જેટલું હેલ્ધી થતું હોય ને બાળક અંદર નાખું ઉજળતું હોય ને નકર તો એને ના પોષણ મળે ના એટલે આપણે ખાઈ તે પોષણ મળે છે એટલે તો એ ભૂખ લાગે છે આપણને હા એટલે થી મોટું થઈને બહાર આવે એટલે હેલ્ધી હેલ્ધી સરસ પોષણ હોય એને મળે અડધું આપણને મળે હા અરે એટલી ભૂખ લાગી તો એમ જ મમ્મીને ભેળ કરીને ખાઈ લઉં થાળી ભરીને એવું થાય તો એ ખાઈશ તો એપલ રહી જાય સાઈડમાં ત્યારે પેલું ખાઈ જોઈએ એટલે ઈ ગણ કરે ને એટલે જ ન ખાવું જ પડશે થોડી વાર મારે કરશે. હું કહીશ ને આકાશ ને મારા છોકરાને આવશે ને પેલા મમરાને ભેળ મારે જેમ એને ટેવ તો પડશે મમરા મેં તેને વાલા છે મારે જેમ કે માને કંઈક તો વાલું હોય તો મેં મીધું મમરાને ભેળ ને વણેલા ગાંઠિયા મેં બે તો બહુ વાલું છે જોજો મેં કીધું તારા પપ્પાને એટલું વાલું છે તાર તું એને જેવી થઈ હા કીધું ને બાપુજી કહેતા કે આપણે ભડકણમાં કે બધાને દાદાને કે એટલે પેલા કે દાદાને બધાને કે ગાંઠિયાનું બહુ હતું ભજીયાનું એટલે બધાને એક એક વસ્તુ છે એમાં મને બધું એવું જ પાછું એટલે મેં કીધું આપણે આવનારા બાળકને આવશે ખરા મેં કીધું કે મમરા કા ગાંઠિયા અંદરમાં વાલું હશે મેં કીધું એને એમ ચલો તમે તમારા બ્રશ કરી નાખો હા કરી લે ચલો તો ફાઇનલી અમારો સુરત જવાનો ખજાનો ખુલી ગયો છે બેગ આ મારી છે અને આકાશની છે પણ તમને કપડાં વધારે આકાશના દેખાતા હશે અને એ પાછા હળદરવાળા દેખાય છે પીળા થઈ ગયા છે તો હવે એના કપડાં એના બેગમાં ભરું અને મારામાં કારણ કે આમાંથી આકાશના ઘણા મારામાં રહી જ જાય એવું થાય એને અત્યારે ઓલરેડી ફૂલ જ છે આખી બેગ કારણ કે એને થોડીક શોપિંગ અહીંથી કરી હતી પાછી એટલા માટે આમાં બધા છે જ બધા યલો થઈ ગયા છે બધા એટલે અત્યારે થોડું ઘણું પેક કરી દઉં અમારા ટીકડા કેદુના હારા ફરે છે હવે બધું મારી વસ્તુ યાદ કાઢીને આપે છે મને કારણ કે હવે સુરત જવાના દિવસો નજીક આવી ગયા છે ફાઇનલી તો અત્યારે આકાશ કહેતા છે થાય એટલું પેક કર્યા કરી કે બાકીનું બધું કાલે જોઈ જાય કે બધું કાંઈ નહીં ચલો આ બધું હમણાં પહેર્યું તો આપણે લાડવામાં એટલે બધી મારું વસ્તુ બહાર હતી બધું મૂકી દઉં અને આકાશ મારી માટે સ્પેશિયલ જે સ્પ્રે લેવા છે એ આ પોટલીમાંથી ખજાનો મારો સ્પ્રેની સ્મેલ એટલી મસ્ત છે આપણે છાંટ્યો હતો જ્યારે લાડવામાં ગયા ને લાડવામાં છાંટ્યો હતો ત્યાર પછી નથી છાંટ્યો એમનેમ જ છે એ તો બીજો મમ્મી એ તો બહુ કોસ્ટલી હતો એ ફૂટો નહીં
મોંઘો હતો. આકાશના સ્પ્રેને બહુ શોખ એટલે હજી એક છે એ બહાર રાખ્યો મેં કદાચ છાટ હોય ને તો એ ભલે રહે એનો મેં અને અમારી ફાઇલ છે બધી ડૉક્ટરની વિઝિટ માટેની અને આ મારો બોડી સ્પ્રે છે આવ્યો હતો એક સબસ્ક્રાઈબર લઈને આવ્યા હતા તો એ કંઈ તે યુઝ કરતી નથી. આમાં આકાશના ચશ્મા છે એક્સ્ટ્રા છે સામાન છે. શું પપ્પા કંઈ કેવું છે હવે હું હાલ બધું પેકિંગ તમને શું લાગે છે હવે વિદાય વેળા લાગે છે વિદાય સમારંભ છે કે કાર્યક્રમ ગોઠવો છે કે નહીં ખાણી પીનો કે તૈયારી લાગે છે હા વિદાય વેળાની કાર્યક્રમમાં શું છે પ્રોગ્રામમાં કઈ ખાવા પીવાનું ન હોય પ્રોગ્રામ હોય તો વિદાય વેળામાં જે કરવું હોય જી કરવું હોય આપણી પર જ છે મમ્મી જી કરવું હોય હા એટલે કે તમારે બનાવવાનું હોય ને જે ખાવું એ બનાવી લો એ વાત એ સાચી. મઠો લઈ આવીશું લિક્વિડ મઠો લેવો તો એ લઈ આવીશું ના ના એવું કાંઈ જે ખાવું ખાવું હોય ના ના ગરમી તો ફૂલ છે પણ વિચારીએ અત્યારે તો કાંઈ નહીં કાલનો કંઈક પ્રોગ્રામ કરીએ છોકરા કાલે આવે છે 11 છે પછી કંઈક પોસિબલ થાય કાલે કરશું પ્લાન. આમાંથી પૂરી કરી નાખાય ને મલાઈ મઠો કરી નાખાય પૂરી થાય લિક્વિડ મઠો પણ હવે તો ફરાળી રોટ મળે છે ને પૂરી થાય જ છે આપણે પૂરી થાય જ કહું છું હા તો કાલે કંઈક એવો પ્રોગ્રામ કરશું આપણે. શું કરી દીધું થઈ જાય હા થઈ જાય પપ્પા અમની મોજ આવે એટલે કે ભલે થઈ જાય. જો કે પપ્પા બધાને મજા આવે પણ તમને વધારે મજા આવે ઠંડુ બંડુ ખાવાની. એટલે જ ને નામ પપ્પાનું હોય ખાય બધા એમ. કામ બધાયનું હા નામ પપ્પાનું હા યાર અરે મમ્મી જોનો કબાટ સરખો કરવા મળ્યા મારામાં કેટલી વસ્તુ બહાર કાઢો પડી રહે. મને લાગે છે એક્સ્ટ્રા પપ્પા બાજકુ મારો થાય એવું લાગે છે વસ્તુ હમાય નહીં મારી કાંઈ કારણ કે આવ્યો હતી ફૂલ બેગ ભરીને આવ્યો પછી એક્સ્ટ્રા કેટલી વસ્તુ લીધી હોય ઝીણી ઝીણી વસ્તુ એટલે અમુક વસ્તુ એમ થઈ જાય. એ આકાશને ગિફ્ટમાં આવ્યો તો ને શર્ટ છે ફિટિંગ કરાવવાનો છે. આ મારી સાડી છે સાડી મારે મૂકીને જ જાવી છે અમારી બધા જોઈ જશે કારણ કે પછી બેબી નાનું થાય ને પછી ક્યારેક પહેરવાનું કામમાં આવશે એટલે મેં તો ભલે આવી રહી પછી મારે ક્યાં મગાવ્યું પાછી ને એમ. હા લાવો આ બબુડા બધા આપણે સબસ્ક્રાઈબર મોકલે ગિફ્ટ એ છે તો નહીં મમ્મી આ જ રાખો ને. હા પછી મારા સિમત કરીને અહીંયા જવું હોય પછી ત્યાંથી મારે બધું યાદ કરીને પાછું લાવું ને એટલે વસ્તુ અમુક અહીં જ રખાવું છું. આ પછી બેગ મૂકી દે લ્યો. હા બા નહીં આકાશનો શર્ટ છે એને પૂછી લેવું કાલે પછી એનું કાઢી લેશે એવું લાગશે ને તો એ તો અહીંયા જ રાખીશ મારે અત્યારે બ્લાઉઝ એનું અહીંયા જ રાખ્યું મેં એટલે જ હા એમાં જ રાખો કારણ કે બસ મારે અહીંયા જ સીવડાવવું હોય સિલાઈમાં અહીંયા ફાવે એટલે તો ઘણી વસ્તુ એવી છે કે યાદ આવે લેતા જાય અમુક વસ્તુ રાખવી પડે એમ છે અહીંયા જ રાખી દઈએ આવું બધું છે. તો ચલો પેક બેક કરવા મળીને ફૂલ એટલે ફૂલ ગરમી છે અત્યારે પંખો બંધ રાખીને શૂટિંગ થાય કે તમને અવાજ બેકગ્રાઉન્ડના પંખાનો જ આવે એવું થાય. તો ચલો ફટાફટ હવે પેક કરી દઈએ આમ તેમ છે બધું. હજી તો મારા કપડાં હજી મારા ઘણા ખરા તમે જોવો મને કેટલી ગરમી થઈ ગઈ કારણ કે પંખો હોય ને 2 મિનિટમાં તમે નીકળી જાય એટલો બફારો છે. મેં તો શૂટિંગ થાય ને પછી નિરાતે પંખો કરીશ મેં મારા બહાર તો કબાટમાં 4-5 જોડી 5-6 જોડી બહાર પડ્યા છે હજી. હવે એ પાછી લઈને આવું અને પછી બધું પેક કરું એક રીતના 1-2 જોડી બહાર રાખીશ ને બાકી હવે સુરત જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને ફાઇનલી નીકળી પણ જવાના ક્યાં નીકળવાનું તમને કહેવાનું નથી અમારે એટલે બેગ અત્યારે પેક થઈ જાય છે. તો ચલો ફટાફટ બેગ પહેલાં કરી લઈ પછી કંઈક જમવાનું વિચારીએ આપણે શું જમવાનું બનાવવાનું છે. મમ્મીને જ આમ ગરમી થઈ ગઈ આમ જો આમ જો ખમત મમ્મી તો બહુ એટલે બહુ ગરમી છે તોય પંખો ધીમો કરવો પડે એવું થાય ગરમી જેટલી છે કાંઈ ચલો પંખો કરતો ફટાફટનું બેગ પેક કરી દઉં પછી કંઈક વિચારી જમવાનું રેડી. એટલે જ ને ગુતાળ તો છે નહીં એવું જ કરી નાખશું.